હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે યુનિટ 10 ઇકોલોજી ફોર ફિશ પાઠની ચર્ચા કરી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 11 એન્ડ લાસ્ટ યુનિટ ઓફ ધ લેસન. યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ. જનરલી આપણે ફૂલોના બાગ બગીચા જોયા છે, પરંતુ વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ, એક ફૂલોની ખીણ વિશે રસપ્રદ ચર્ચા પાઠમાં કરવામાં આવી છે. ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 111, 111. Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalayan range. કે પશ્ચિમી હિમાલયની પર્વતમાળા પર 14,000 ફૂટની ઊંચાઈએ તમે ઊભા છો તેવી કલ્પના કરો. ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યુ કેન સી દેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ. કે તમારી આસપાસ અને તમારી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ફૂલો જ પથરાયેલા તમને જોવા મળશે. હિમાલય માઉન્ટેન્સ, નીલા પર્વતો, ગ્રીન મીડોઝ, લીલાછમ ખેતરો, વ્હાઇટ ક્લાઉડ્સ, સફેદ વાદળો, એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ, અને રંગબેરંગી ફૂલોના ખંડો ક્રિએટ એ ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ. એક સ્વપ્ન સમાન અતિ સુંદર દ્રશ્ય ત્યાં ખડું કરે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ? કેન યુ ગેસ? આ સ્થળ કયું છે? તમે ધારી શકો છો. ઇટ્સ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાઝ. કે જીવંત અને એક ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે હિમાલયની પર્વતમાળામાં છુપાયેલો છે. ધીસ એલ્યુરિંગ પ્લેસ ઇઝ નોન એઝ વેલી ઓફ ફ્લાવર્સ. અને આ આકર્ષક સ્થળને ફૂલોની ખીણ, વેલી ઓફ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. જે વાસ્ટ એરિયા ઓફ 87.5 સ્ક્વેર કિલોમીટર્સ, 87.5 ચોરસ કિલોમીટરનો વિશાળ વિસ્તાર, એન્ડ હ્યુજ વેરાયટી ઓફ અલ્પાઇન ફ્લાવર્સ, અને અલ્પાઇન ફ્લાવર્સ એક પ્રકારના ફૂલની વિવિધતા મેક ધીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ, બોટાનિસ્ટ્સ એન્ડ ફોટોગ્રાફર. તો એ પ્રકૃતિ પ્રેમીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ અને જે ફોટોગ્રાફર્સ છે એમને માટે એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. The Valley of Flowers located near Ghagharia town in Chamoli district of Uttarakhand. ઉત્તરાખંડ સ્ટેટ, ઉત્તરાખંડ રાજ્યના ચમોલી ડિસ્ટ્રિક્ટ, ચમોલી જિલ્લાના ઘાઘરિયા નગર નજીક આ ફૂલોની ખીણ આવેલી છે. ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. બદ્રીનાથથી નજીક ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલી છે. દેર ઇઝ એ મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદ ઘાટ. ગોવિંદ ઘાટ સુધી તમે બાય મોટર જઈ શકો છો. ફ્રોમ ધેર ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ્સ. અને ત્યાંથી આ વેલી તરફમાં જવાનો, આ ખીણમાં જવાનો પગદંડી રસ્તો શરૂ થાય છે. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન ટુ આઉટસાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન. કે એ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી વિશ્વમાં તે ઓછું જાણીતું હતું. ઇન 1931, it was discovered accidentally by 3 British mountaineers. આકસ્મિક રીતે 1931માં 3 વિદેશી પર્વતારોહકો દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યું. They lost their way while returning from successful expedition. એક સફળ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જ્યારે તે પાછા ફરી રહ્યા હતા એવો પોતાનો રસ્તો ભૂલી ગયા. They came down to this beautiful valley searching for way out from the mountain in the Himalayan range. અને હિમાલયની પર્વતમાળામાં એ બહાર નીકળવાનો રસ્તો શોધતા શોધતા તે આ સુંદર ફૂલોની ખીણ પાસે આવી પહોંચ્યા. સ્ટન બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ. ફૂલોની વિવિધતા અને તેનો રંગ જોઈ એ લોકો સ્તબ્ધ થઈ ગયા. દે નેમ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. અને એ લોકોએ તેને ફૂલોની ખીણ એવું નામ આપ્યું. ધેર આફ્ટર, ત્યારબાદ રિનાઉન્ડ માઉન્ટેનિયર્સ, એટલે કે ખ્યાતનામ પર્વતારોહકો, ટ્રેકર્સ એન્ડ બોટાનિસ્ટ સ્ટાર્ટેડ ફોરિંગ ઇન. ત્યારબાદ બધા લોકોની વિઝિટ
ત્યાં શરૂ થઈ, ત્યાં સતત લોકો તેની મુલાકાત લેવા લાગ્યા. Writers and poets have written essays, travelogues and poems on the enchanting beauty of this place. Writers and poets એટલે કે લેખકોને, કવિઓએ આ વિશે નિબંધો લખ્યા છે, ટ્રાવેલોગ પ્રવાસ વર્ણનો લખ્યા છે, એન્ડ પોએમ્સ અને કવિતાઓ લખી છે ઓન ધ એન્ચાન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ, કે આ સ્થળની મનમોહક જે સુંદરતા છે એનું વર્ણન કરતા ઘણા બધા લેખકો અને કવિઓએ લખ્યા છે. ધ વેલી વોઝ ડિક્લેર્ડ એઝ એ નેશનલ પાર્ક ઇન 1982. 1982માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી. એન્ડ ઇન 1988 ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ. અને 1988માં વિશ્વ વિરાસત સ્થળમાં તેને સ્થાન આપવામાં આવ્યું. ઇન્ટરેસ્ટિંગલી, રસપ્રદ વાત એ છે, ધેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણ, ધ ગ્રેટ એપિક, કે આપણા પુસ્તક રામાયણમાં આ સ્થળનો ઉલ્લેખ છે. ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, રામ અને રાવણના યુદ્ધમાં લક્ષ્મણ વોઝ સ્ટક વિથ ધ એરો શોટ બાય મેઘનાદ, કે મેઘનાદના એક બાણ દ્વારા લક્ષ્મણ ઘાયલ થયો. ધ સન ઓફ રાવણ, મેઘનાદ. લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ, લક્ષ્મણ બેભાન થઈ ગયો. રામ કોલ્ડ અશ્વિની કુમાર્સ ધ હેવનલી હિલર્સ, રામે દેવોના વૈદ અશ્વિની કુમારને બોલાવ્યા. હી પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની, એ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ્સ. હવે તેમણે સંજીવની નામનો એક ચમત્કારિક ઔષધિ તેમને બતાવી. ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાસ, કે જે માત્ર હિમાલયની પર્વતમાળા પર મળી શકે. ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન નોર્થ પાર્ટ ઓફ ભારત વર્ષ, શ્રીલંકાથી દૂર અને ભારતના ઉત્તર ભાગમાં. હનુમાન ફ્લ્યુ ધેટ પ્લેસ એન્ડ બ્રોટ સંજીવની અલોંગ વિથ ધ હિલ. હનુમાન ત્યાં ગયા અને સંજીવની જડીબુટ્ટીની શોધમાં એ કન્ફ્યુઝનમાં રહ્યા, એટલે એ આખી ટેકરી જ તે ત્યાં લઈને પહોંચ્યા. ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ, અને એ ટેકરી ત્યાંથી નીકળી અને ત્યાં જે જગ્યા રહી ગઈ એ જ સ્થળ વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે. મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન. ઘણા ભારતીય ઋષિમુનિઓ અહીંયા આવ્યા છે અને વર્ષો સુધી અહીંયા તપ કર્યું છે. સચ લેજેન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધ વન્ડરફુલ પ્લેસ. આ પ્રકારની દંતકથાઓ આ અદ્ભુત સ્થળ સાથે જોડાયેલી છે. નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ, કે આ સ્થળનું ઓફિશિયલ નેમ છે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી, કે છોડોની વિવિધતાનું એક મુખ્ય કેન્દ્ર બિંદુ છે. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992, કે જંગલ સંશોધન સંસ્થાએ 1992માં રેકોર્ડેડ 600 સ્પેસીસ ઓફ એગ્નિયોસ્પર્મ્સ મેગ્નોલિયા એ ફ્લાવર પ્લાન્ટ, કે મેગ્નોલિયા ફ્લાવર પ્લાન્ટની 600 જાતિઓ તેમણે નોંધી. એન્ડ 30 અનરોલિંગ ફર્મ ઇન ધ વેલી સરાઉન્ડિંગ, અને 30 હંસરાજ અનરોલિંગ ફર્મ નામની વનસ્પતિ પણ તેમણે ત્યાં નોંધી. ધ બોટાનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. વનસ્પતિ શાસ્ત્રીઓએ 58 બીજા છોડ પણ શોધી નાખ્યા. મેની ઓફ ધીસ સ્પેસીસ આર ગ્લોબલી થ્રેટન્ડ. આમાંથી ઘણી બધી જાતિઓ વૈશ્વિક સ્તરે જોખમમાં રહેલી હતી, ટૂંકા ગાળામાં તે નાશ થવાને આરે હતી. ઇન 1988 31 સ્પેસીસ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ વેર આઇડેન્ટિફાઈડ ઇન ધીસ પાર્ક. 31 પ્રકારની ભાગ્યે જ જોવા મળતી અને જોખમયુક્ત જે વનસ્પતિ છે એ ત્યાં નોંધવામાં આવી. લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. ત્યાં લોકલ કક્ષાએ જે લોકો રહે છે એ 45 પ્રકારના ઔષધીય પ્લાન્ટનો ઉપયોગ કરતા ત્યાં જાણવા મળ્યા. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ. બ્રહ્મકમલ નામનું એક ફૂલ છે એ ઔષધીય ઉપયોગ માટે જાણીતું છે. એન્ડ એઝ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી. અને ત્યાંના લોકો દેવી નંદા દેવી અને સુનંદા દેવીને પૂજામાં પણ એ ફૂલ અર્પણ કરે છે. ધ ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટેરેશી ફેમિલી ઓફ સનફ્લાવર. કે ડોમિનન્ટ ફેમિલી કોઈ હોય તો તે સૂર્યમુખીની એક ફેમિલી છે વિથ 62 સ્પેસીસ. એની 62 પ્રકારની જાત અસ્તિત્વમાં ધરાવે છે. અધર બ્યુટિફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી, અજવાયન, બ્લુ પોફિસ, કાનફોલિયા, સલમપંજા, બમસા, બલ્ઝમ,
બાયરિટી, હલ્દી ફૂલ એટસેટ્રા. આ પ્રકારના અલગ અલગ પ્રકારના ફૂલ પણ ત્યાં આપણને જોવા મળે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ, ધ પાર્ક ઇઝ રીચ ઇન ફૌના એન્ડ ફ્લોરા. ફ્લોરા મીન્સ વનસ્પતિ સૃષ્ટિ એન્ડ ફૌના એટલે કે પ્રાણી સૃષ્ટિ. A total of 13 species of mammals are recorded and all of them are rare and endangered. બરાબર કે 13 જાતના મેમલ્સ સસ્તન વર્ગના પ્રાણીઓ ત્યાં જોવા મળ્યા અને એ પણ ભાગ્યે જ જોવા મળે તેવા છે. There are snow leopards, grey langurs, Himalayan black bears, red foxes, Himalayan weasels, musk deer, gorals, thars, barrels or blue sheep, flying squirrel, etc. Moreover, 114 species of birds are seen in this park. આ ઉપરાંત 114 પ્રકારના પક્ષીઓ પણ આ બાગમાં જોવા મળે છે. ધ મેઇન એટ્રેક્શન્સ આર, અને એમાંથી પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો હિમાલયન વલ્ચર, યલો એન્ડ રેડ બિલ કૌટ્સ, કોકલાસ ફિઝન્ટ, મોનલ ફિઝન્ટ્સ, યલો નેપ વુડફેકર્સ, બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ એન્ડ સ્નો ફિઝન્ટ્સ. There are several varieties of reptiles. Reptiles means સરીસૃપ પ્રાણીઓ. Reptiles, butterflies and other insects too. કે સરીસૃપ પ્રાણીઓ, બટરફ્લાઇઝ પતંગિયાઓ અને અન્ય જીવાણુઓ પણ એ ત્યાં તેમનું અસ્તિત્વ જોવા મળે છે. એટલે કે ફ્લોરા એન્ડ ફૌના, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિથી પણ આ વેલી ઓફ ફ્લાવર્સનો જે એરિયા છે, એનો જે રિજન્સ છે એ ફળદ્રુપ છે, ત્યાં તેની કમી જોવા મળતી નથી. ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર. ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર. એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન આ વેલી બરફની ચાદર ઓઢી રાખે છે. મતલબ કે ત્યાં ઝાકળ બહુ પડેલું હોય છે અને બરફ વર્ષા, હિમવર્ષા ત્યાં થતી રહે છે. It is in full bloom during July, August and September. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તે સંપૂર્ણપણે ખીલી ઉઠે છે. This is the best time to explore the splendor of this magnificent place. અને આ જ સમય એ સ્થળની મુલાકાત લેવાનો, તેની ભવ્યતાને માણવાનો સુંદર સમય છે કે જે સમયમાં ત્યાં પુષ્કળ પ્રમાણમાં ફૂલો ખીલતા હોય અને ખીલી ઉઠતું હોય જ્યારે એ વેલી ઓફ ફ્લાવર્સ, એ સમયે મુલાકાત લેવી એ યોગ્ય સમય છે. પુષ્પાવતી રિવરબેડ ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર્સ ઇન ધ વેલી. કે પુષ્પાવતી નદી 6 કિલોમીટર સુધી એ ખીણમાં પ્રસરેલી છે. ઇટ્સ વોટર બાયફર્કેટ્સ ધ વેલી ઇન ટુ 2 પાર્ટ્સ. અને તેનું પાણીનો પ્રવાહ એ વેલીને 2 ભાગમાં વહેંચે છે. ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ, ફૂલો પર પડેલા ઝાકળ બિંદુઓ. ડ્યુ ડ્રોપ્સ ઓન flowers. The rhythmic sound of water. The rhythmic sound of water. પાણીનો લયબદ્ધ અવાજ. Rich flora and fauna. કે સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. And delightful breeze of cool air are waiting for you. અને આનંદિત ઠંડા પવનની લહેરો તમારી રાહ જોઈ રહી છે. કે પુષ્પો પર પડેલા ઝાકળ બિંદુઓ, પાણીનો લયબદ્ધ અવાજ, સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ અને ઠંડા આનંદિત પવનની લહેરો તમારી રાહ જોઈ રહી છે. લિસન ટુ ધ કોલ ઓફ વેલી. એ ખીણનો અવાજ સાંભળો. એન્ડ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ. અને તમારા મિત્રો સાથે તમે આ વેલીમાં વિહરી રહ્યા છો એવું સપનું જુઓ, એવી કલ્પના કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ વેલી ઓફ ફ્લાવર્સ ખૂબ સરસ મજાનો પાઠ છે. કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરવો કે ક્યારે તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે માન મળ્યું, ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેને ક્યારે માન મળ્યું, બરાબર છે. કેટલા પ્રકારની જાતિ ત્યાં પ્રાણીઓની છે, પક્ષીઓની છે, પુષ્પો કેટલા પ્રકારના છે, આ તમામ બાબતો ધ્યાનમાં રાખવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરવો. સ્ટે સેફ, સ્ટે ઇનસાઇડ. થેન્ક યુ.